હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ પેરી પેરી પાસ્તા રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા બધાને ભાવતા જ હોય છે, જેને તમે ડિનરમાં સર્વ કરી શકો છો. ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ગેસની ફ્લેમ ઓન કરી હાઈ ફ્લેમ પર વાસણમાં 2 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં વેજીટેબલ કટ કરી લઈએ. અહીંયા મેં ગ્રીન, રેડ, યલો 3 કેપ્સિકમ લીધા છે, જેને આ કોટન બેગમાં રાખી ફ્રીજમાં 10થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. જે હું રેગ્યુલર યુઝ કરું છું. કોથમીર, પાલક, વટાણા વગેરે બધા શાકભાજી લાંબા ટાઈમ સુધી ફ્રેશ રહે છે. કોટન મટીરિયલથી બનેલી આ બેગમાં જીપ પણ આપી છે. તમારે ઓર્ડર કરવો હોય તો વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યો છે. 250 ગ્રામ શાકભાજીથી લઈ 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો એમ બધી જ સાઇઝમાં અવેલેબલ છે. મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ. પાણીમાં એક બોઇલ આવી સારી રીતે ઉકળી ગયું છે ત્યારે મેં લીધા છે 1/2 કપ પેને પાસ્તા, સાથે 1 ટીસ્પૂન તેલ, 1 ટીસ્પૂન અથવા સ્વાદ અનુસાર મીઠું. મિક્સ કરી હાઈ ફ્લેમ પર બોઇલ થવા દઈએ. આ રીતે કટ કરેલા વેજીટેબલ સાઈડ પર રાખીશું. 8 થી 10 મિનિટમાં પાસ્તા બોઇલ થઈ ગયા છે. 70% જેટલા જ બોઇલ કરવાના છે, વધારે બોઇલ નહીં કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી સ્ટ્રેનરમાં લઈ લઈએ. નળ નીચે રાખી પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી કુકિંગ પ્રોસેસ ડાઉન થઈ જાય. પાણીથી ધોયા પછી 1 ટેબલસ્પૂન તેલ, બધા જ પાસ્તા પર તેલ કોટ થાય તે રીતે મિક્સ કરીશું. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન મીઠું. બધા જ પાસ્તા પર મીઠું અને મરી પાવડર કોટ થાય તે રીતે હલકા હાથે મિક્સ કરીએ. સાઈડ પર રાખીશું. ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ફ્લેમ પર પેનમાં 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ. તેલ હલકું ગરમ થાય ત્યારે કટ કરેલા વેજીટેબલ. તમારે બ્રોકલી કે મશરૂમ લેવા હોય તો કટ કરીને લઈ શકો છો. મારી પાસે જે વેજીટેબલ અવેલેબલ હતા તે મેં લીધા છે. મિક્સ કરીએ. વેજીટેબલ 1 થી 1.5 મિનિટ કૂક થાય ત્યારે 1/4 કપ અમેરિકન મકાઈના દાણા, જેને 1 પિંચ કરતાં થોડી ઓછી હળદર, 1 ટીસ્પૂન ખાંડ સાથે બોઇલ કરીને લીધા છે. મિક્સ કરીએ. તેમાં સ્વાદ અનુસાર મીઠું, સાથે 1 ટીસ્પૂન મરી પાવડર, સાથે 1 ટીસ્પૂન ઓરિગાનો, સાથે 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ એડ કરી મિક્સ કરીએ. વેજીટેબલને 30 થી 35% જેટલા જ કૂક થવા દઈશું. પાસ્તામાં વેજીટેબલનો ક્રંચ સારો લાગે છે. ઓવરકૂક નહીં કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીને મિક્સ કરીએ. સારી રીતે મિક્સ થાય ત્યારે સાઈડ પર રાખીશું. ગેસની ફ્લેમ ઓન કરી લો ફ્લેમ પર પેનમાં 3 ટેબલસ્પૂન બટર. બટર હલકું ગરમ થઈ મેલ્ટ થાય ત્યારે 3 ટેબલસ્પૂન મેંદો સતત ચલાવતા જઈ રોસ્ટ કરીશું. 1 થી 1.5 મિનિટમાં મેંદો રોસ્ટ થઈ હલકો થઈ ગયો છે. કલર ડાર્ક થાય તેટલો રોસ્ટ નહીં કરીએ. ત્યારે મેં લીધું છે 800 ml ફૂલ ફેટ દૂધ. થોડું થોડું એડ કરતા જઈ સતત ચલાવીશું.
ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત ચલાવીશું જેથી લમ્સ ન થાય. બે થી 3 મિનિટમાં સોસ થીક થઈ ગયું છે ત્યારે સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, સાથે 3 ટેબલસ્પૂન પેરી પેરી મસાલો. પેરી પેરી મસાલો રેસીપી વિડીયો ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલો છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ચેક કરી શકો છો. મિક્સ કરીએ. બધું સારી રીતે મિક્સ થાય ત્યારે કૂક કરેલા વેજીટેબલ, સાથે બોઇલ કરેલા પાસ્તા હલકા હાથે મિક્સ કરીએ. સાથે મેં લીધા છે 3 ક્યુબ ચીઝ, ગ્રેટ કરીએ. મિક્સ કરીશું. 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. બે થી 3 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરીશું. પેરી પેરી પાસ્તા સર્વિંગ માટે તૈયાર છે, તો સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે પેરી પેરી પાસ્તા રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.